ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच यज्ञदानतपः कर्म न त्याज्यं कार्यमेव तत् यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् एतान्यपि तु कर्माणि सङ्ग
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સમજાવી રહ્યા છે કે મનુષ્યએ પોતાના જીવનમાં કર્મને કેવી રીતે સ્વીકારવા જોઈએ. કર્મના સંદર્ભમાં મનુષ્યનો અભિગમ કેવા પ્રકારનો હોવો જોઈએ. કેવી રીતે હું કર્મ કરું તો એ કર્મ મારા માટે મોક્ષ સાધન બની શકે. કારણ કે મૂળભૂત રીતે કર્મ બંધન હેતુ છે. કર્મણા બધ્યતે જંતુઃ. કર્મથી મનુષ્ય સંસાર બંધનને પ્રાપ્ત કરે છે અને જન્મો જન્મ એ આ પ્રમાણે કર્મ બંધનમાં વ્યતીત કરે છે. કરેલા કર્મ ફરી નવો જન્મ પ્રદાન કરે છે. નવા જન્મમાં ફરી કર્મ કરે છે. ફરી એ બીજા જન્મ માટેની તૈયારી કરી દે છે. તો અનંત જન્મોથી આ પરંપરા આવી રીતે ચાલતી આવેલી છે. પરમ દયાલુ ભગવાન શ્રી કૃષ્ણ જીવને આ પરંપરા જે છે એ કેવી રીતે તોડી શકાય એનો ઉપાય બતાવી રહ્યા છે. અને એ ઉપાય પણ ફરી કેવો, જે કારણથી સંસાર પરંપરા ચાલે છે એ જ કર્મરૂપી કારણનો ઉપયોગ કરી અને સંસાર નિવૃત્તિનો ઉપાય બતાવે છે. જેવી રીતે કાંટાથી કાંટો નીકળે એવી રીતે કર્મથી કર્મ બંધન કપાય છે. અને એનો ઉપાય અહીંયા ભગવાન દર્શાવે છે. ભગવાને 3 પ્રકારના ત્યાગની વાત કરી. તામસિક ત્યાગ, રાજસિક ત્યાગ અને સાત્વિક ત્યાગ. અને 3માં ભગવાનના મતે મનુષ્યએ સાત્વિક ત્યાગને પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે એ સાત્વિક ત્યાગ જ અધ્યાત્મ યાત્રામાં સહાયભૂત છે. બાકીના 2 પ્રકારના કર્મ ત્યાગ જે છે એ યાત્રામાં સહાયભૂત તો નથી, બલ્કિ સંસારને વધારે દ્રઢ કરનારા છે. અને કર્મનો સાત્વિક ત્યાગ એનો અર્થ ભગવાને દર્શાવ્યો. કર્માશક્તિ અને ફલાશક્તિનો ત્યાગ એ જ સાત્વિક ત્યાગ છે. સ્થૂળ રીતે કર્મ ત્યાગ કરવાની ભગવાને વાત કરી નથી, પરંતુ કર્મ કરતી વખતે કર્માશક્તિ અને ફળના સંદર્ભની આસક્તિ એ બંનેને જે છોડી અને કર્મ કરી શકે તો એને ભગવાન સાત્વિક ત્યાગ દર્શાવે છે. જેની વાત સમસ્ત ગીતાજીમાં ભગવાન યત્ર તત્ર કરતા જ રહ્યા છે. ભગવાનની ભાષામાં જેને કર્મયોગ કહેવામાં આવે છે, એ કર્મયોગને જ ભગવાન સાત્વિક ત્યાગ દર્શાવે છે. પ્રારંભિક કર્મયોગ, ધીમે ધીમે કર્મયોગની કક્ષા વધતી જાય અને ત્યારે ભગવાન કહેશે કે કર્મ કરતી વખતે કેવળ કર્મફળની આસક્તિનો જ ત્યાગ નહીં, પરંતુ સાથે સાથે કર્માશક્તિનો પણ ત્યાગ કરવો. યાને કર્મના સંદર્ભના જે દુરાગ્રહ જે છે એનો પણ ત્યાગ કરવો. તો આ બંનેનો ત્યાગ કરવાથી એ સાત્વિક ત્યાગ થાય છે. અને આવા પ્રકારનો ત્યાગ જે છે એ મનુષ્યના અંતરને શુદ્ધ કરનારો છે. જેના વિશે ગઈ વખતે આપણે વિચાર કરતા હતા. ભગવાન ભાષ્યકારે કહ્યું કે આવા પ્રકારનો ત્યાગ જે છે એ અંતઃકરણમાંથી દોષની નિવૃત્તિ કરે છે અને ગુણનું આધાન પણ કરે છે. અને આ બંને જીવનમાં જરૂરી છે. અંતરમાં અનેક જન્મોથી કેટલાક સ્વાભાવિક દોષ અંતઃકરણમાં ઘર કરી ગયેલા છે. એવા બધા દોષની નિવૃત્તિ કરવી એ મનુષ્યને માટે આવશ્યક થઈ જાય છે. અને એ ઉપરાંત કેટલાક સદ્ગુણોની પ્રાપ્તિ કરવી એ પણ આવશ્યક છે.
અને આ બંને કાર્ય આ કર્મયોગ થકી સંભવ બને છે. તો અકલુષી ક્રિયમાણમ અંતઃકરણમ, ભગવાન ભાષ્યકાર કહે છે કે આનાથી અકલુષી ક્રિયમાણમ, કલુષ યાને દોષ, દોષથી નિવૃત્ત થયેલું અંતઃકરણ, અને નિત્યૈ ચ કર્મભિઃ સંસ્ક્રિયમાણમ, જે નિત્ય કર્મ જે નિરંતર કરવામાં આવે છે આવી ભાવનાથી, તો એનાથી અંતઃકરણમાં કંઈક સંસ્કાર સદ્ગુણોની પણ પ્રાપ્તિ થાય છે. અને આગળ આચાર્ય કહેશે આવી રીતે કર્મ કરતા કરતા અંતે મનુષ્ય કઈ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તો કહેશે વિશુદ્ધમ પ્રસન્નમ આત્માલોચનક્ષમમ ભવતી. અંતઃકરણ કેવું થાય છે? જે વિશુદ્ધ અંતઃકરણ વિશુદ્ધ થાય છે, એ વિશુદ્ધ અંતઃકરણ પણ સાથે સાથે કેવું બને છે? પ્રસન્ન અને આત્માલોચનક્ષમમ. તે ગયા વખતે આપણે વિચાર જ્યાં છોડેલો હતો, અંતઃકરણ વિશુદ્ધ થાય છે અને અંતઃકરણની જે આ વિશુદ્ધિ જે છે એ જ બાહ્ય પ્રસન્નતા રૂપે પ્રગટ થાય છે. એટલા માટે પ્રસન્નતા અને નિર્મલતા આ બંનેને શાસ્ત્રમાં સમાન અર્થમાં પ્રયોગ કરે છે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, ત્યાં પણ પ્રસાદ શબ્દનો અર્થ થાય છે નિર્મલતા, શુદ્ધિ, જે બીજા અધ્યાયમાં ભગવાને કહેલું હતું. અહીંયા પણ ભગવાન ભાષ્યકાર કહે છે કે શુદ્ધ થયેલું અંતઃકરણ પ્રસન્ન બને છે. પ્રસન્ન બનવું એનો અર્થ જે અંતઃકરણ સાપેક્ષ રીતે ફરિયાદોથી મુક્ત થઈ જાય છે. વિષાદ, શોક આ બધાના મૂળમાં કોઈને કોઈ ફરિયાદ રહેલી હોય છે. મારું ધાર્યું ન થયું, મેં કહ્યું એમ ન કર્યું, મારું સાંભળ્યું નહીં, આ બધાના કારણે વિષાદ થાય, શોક થાય. ઈચ્છા પૂર્તિ ન થાય, એનાથી કંઈક વિપરીત થાય, ત્યારે મન વિષાદગ્રસ્ત થાય છે. પરંતુ પ્રસન્ન અંતઃકરણ એવું અંતઃકરણ છે કે જેમાં આવી ફરિયાદો બહુ જ ઓછી થઈ ગઈ હોય છે. સાધક છે એટલે કંઈક કંઈક તો રહેવાનું જ છે, પરંતુ મોટા ભાગનું જે છે એ શાંત થઈ જાય છે. અને એટલા માટે અંતઃકરણ સાપેક્ષ રીતે પ્રસન્ન રહેશે, ખુશ રહેશે. કર્મયોગનું આ મુખ્ય પરિણામ છે. કર્મયોગનું ફળ છે મનને ફરિયાદ રહિત કરવું. ઈશ્વર શરણાગતિ એટલા પ્રમાણમાં વધતી જાય છે કર્મયોગ કરતા કરતા કે જેના પરિણામે જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એને એ ઈશ્વરની કૃપા જ સમજે છે. અને એટલા માટે ફરિયાદ કરવા પણ રહેતું નથી. સામાન્ય મનુષ્યનું જીવન સવારથી સાંજ સુધી અનેક પ્રકારની ફરિયાદથી અને અનેક પ્રકારની મર્યાદાઓથી એ ભરપૂર છે. પોતાની જ મર્યાદા, બીજાની મર્યાદા, આ બધાને જોઈ અને એ હંમેશા અતૃપ્ત રહેશે. એક પ્રકારનો અસંતોષ હંમેશા પ્રગટ કરતો રહેશે. પોતાના વિશે, પરિવાર વિશે, પડોશી વિશે, સમાજ વિશે, દેશ વિશે અને અંતે ઈશ્વર વિશે પણ કોઈક ને કોઈક પ્રકારનો અસંતોષ એ પ્રગટ કરતો રહેશે. અને એના પરિણામે એ ક્યારેય પણ એટલો ખુશ રહી શકતો નથી. એને ખુશ થવાને માટે બહુ મોટી કિકની જરૂર પડતી હોય છે. બહુ મોટું કંઈક ધક્કો લાગે તો ત્યારે એ ખુશ થાય છે. નાની નાની વાતોમાં એ પ્રસન્ન થવાનું ભૂલી જાય છે. પરંતુ કર્મયોગ મને એ શીખવાડે છે, નાની બાબતમાં પણ હું ઈશ્વરની લીલાને જોઈ શકું, મોટી બાબતમાં પણ ઈશ્વરની લીલાને જોઈ શકું અને એના પરિણામે હિતકારી પ્રભુનું સ્મરણ કરી અને હંમેશા પ્રસન્ન રહેશે. અહીંયા પણ સમજવાનું છે કે પ્રસન્ન રહેવું એનો અર્થ એ નથી કે હંમેશા ખીખી ખીખી કરતો રહે, હસતો જ રહે જેની તેની સામે. એવો પ્રસન્નતાનો અર્થ નથી.
પરંતુ સાધકને માટે જ્યારે પ્રસન્નતાની વાત કરવામાં આવે તો એની પ્રસન્નતાની સાથે હંમેશા ગાંભીર્ય ભળેલું હોય છે. ગાંભીર્ય સહિતની પ્રસન્નતા. અને એટલા માટે આ પ્રસન્નતા એ કોઈ છીછરી પ્રસન્નતા નથી કે વાત વાતમાં એ પ્રસન્ન થઈ જાય, ફરી પાછો રૂષ્ટ થઈ જાય, ફરી ખુશ થઈ જાય, ફરી ક્રોધિત થઈ જાય. તો એવી પ્રસન્નતાની વાત નથી, પરંતુ એક પરિપક્વ ગાંભીર્યથી યુક્ત એવી પ્રસન્નતા સાધકને માટે કહેવામાં આવે છે. જે પણ જીવનમાં થાય છે એને એ સ્વસ્થ ચિત્તે સ્વીકાર કરી શકે છે. જેના માટે સામાન્ય મનુષ્ય બળાપો પ્રગટ કરે છે, ત્યાં આ સાધક એને સ્વસ્થતાથી સ્વીકાર કરી અને એના ઉપર હસી પણ શકે છે. એના જીવનમાંથી બળાપો, બબડાટ આ બધું જતું રહેશે, શાંત થઈ જાય છે. અને એના પરિણામે મન પણ આવી પ્રસન્નતાથી યુક્ત રહેશે. તો વિશુદ્ધમ પ્રસન્નમ. આગળ કહેશે આત્માલોચનક્ષમમ ભવતી. આ શબ્દના બે અર્થ કરી શકાય. આત્માલોચન એનો એક અર્થ આત્મા યાને અંતઃકરણ, અંતરાત્મા જેને કહીએ છીએ અંતઃકરણ. એનો અર્થ એ પોતાના અંતઃકરણને જોવા માટે સમર્થ બને છે. પોતાના મનનું નિરીક્ષણ કરવાને માટે જે સમર્થ બને છે. શુદ્ધ થયેલું મન જે છે એ મન પોતાનું જ નિરીક્ષણ કરવાને સમર્થ બને છે. જે મન નિરીક્ષણ કરે એને જ કહેવાય છે બુદ્ધિ, અને જેનું નિરીક્ષણ કરે એ છે મન. એનો અર્થ આ સાધકના જીવનમાં બુદ્ધિનું, વિચારનું પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. જે અત્યાર સુધી કેવળ લાગણીઓને વશ હતો, ભાવનાઓને વશ હતો, એ હવે ભાવનાઓને વશ ન રહેતા વિચાર પ્રધાન બને છે. એનો અર્થ નહીં કે લાગણીહીન બની જાય છે, પરંતુ એનો અર્થ છે કે હવે એ લાગણી વેડા કરતો નથી. લાગણી છે પરંતુ લાગણી વેડા કરતો નથી. લાગણીની સાથે સાથે જીવનમાં વિચારનું, બુદ્ધિનું પણ એટલું જ પ્રાધાન્ય પ્રાપ્ત થાય છે. આંતર નિરીક્ષણ કરવાને સમર્થ બને છે. પોતાની જાતનું તટસ્થ રીતે અવલોકન કરવાને માટે એ સમર્થ બને છે. અને આ વસ્તુ કોઈ નાની સૂની વસ્તુ નથી. બહુ જ ઓછા લોકો આ કાર્ય કરી શકે છે. એટલા માટે જ ભગવાન અહીંયા કહે છે કે આવા સાત્વિક ત્યાગ કરવો, આવો સાત્વિક ત્યાગ કરવો ને એના થકી આ બધા ફળ પ્રાપ્ત કરવા એ દુર્લભ છે. કોઈક જ એના માટે પ્રવૃત્ત થાય છે. તો શુદ્ધ અંતઃકરણ થયું તો એનો અર્થ સમજવાનો કે હું આંતર નિરીક્ષણ કરવાને સમર્થ થયો કે નહીં, એનો માપદંડ છે. તટસ્થ રીતે જો હું આંતર નિરીક્ષણ કરી શકું તો સમજવું કે અંતરમાં શુદ્ધિ પ્રાપ્ત થઈ છે. આનો બીજો અર્થ થાય આત્માલોચનક્ષમમ ભવતી. એનો અર્થ છે સૂક્ષ્મ એવા આત્મતત્વનો વિચાર કરવાને સમર્થ બને છે. પહેલા અર્થમાં આત્મા શબ્દનો અર્થ હતો અંતઃકરણ, મન. બીજા અર્થમાં આત્મા શબ્દનો અર્થ છે ચૈતન્ય, આત્મા.
જે જીવનું મૂળભૂત સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, દેહ ઇન્દ્રિય પ્રાણ મન બુદ્ધિથી વિલક્ષણ ચેતન આત્મ તત્વ સાક્ષી સ્વરૂપ, એનો વિચાર કરવાને એ સમર્થ બને છે. એનો અર્થ કર્મયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ છે કૈયા સુધી પહોંચાડી શકવાને સમર્થ છે. એટલા માટે જ જીવનમાં ક્યારેય પણ કર્મની ઉપેક્ષા નહીં કરવી જોઈએ. જે પણ મને કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયું, જે પણ મારી ફરજમાં આવે છે, એ હંમેશા મનોયોગ સાથે ઉત્સાહ સાથે કરવાને માટે તૈયાર રહેવું જોઈએ. એવી રીતે ઈશ્વર અર્પણ ભાવનાથી થતા કર્મ જે છે એ આ સ્થિતિ સુધી મને પહોંચાડી શકે છે. આત્મતત્વનો વિચાર કરવાને મારા મનને સમર્થ બનાવી શકે છે અને એના થકી જ તો અંતે મોક્ષ છે. તો જ્ઞાન અને કર્મની વચ્ચે સાધન સાધ્ય સંબંધ છે અને એ સાધન સાધ્ય સંબંધને જ ભગવાન અહીંયા દર્શાવી રહેલા છે કે આવું અંતઃકરણ આત્માલોચન ક્ષમમ ભવતી, કે જે શેના કારણે? કર્મના યોગ્ય અનુષ્ઠાનના કારણે. તો સમસ્ત યાત્રા જે છે એના સોપાનમાં સર્વપ્રથમ આ કર્મ આવે છે. કર્મ જ અંતે મને મોક્ષ સુધી પહોંચાડે છે. એ માર્ગ મારી સામે પ્રશસ્ત કરે છે. એટલા માટે કર્મની ક્યારેય ઉપેક્ષા ના હોય. એટલું જ નહીં, ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે કે આવો કર્મયોગી અંતે જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવન મુક્તિ અવસ્થાને પ્રાપ્ત કરે છે. આખી યાત્રાને ભગવાન આ શ્લોકમાં દર્શાવી રહ્યા છે. 10મા શ્લોકમાં ફરી એકવાર બધા સાથે બોલો. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલેનાનુષજ્યતે ત્યાગી સત્વસમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ. ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ. અકુશલ અનુચિત કર્મનો એ દ્વેષ કરતો નથી. કુશલે ન અનુસજ્જતે, અને કુશલ ઉચિત સમ્યક કર્મમાં એ સંગને રાગને પ્રાપ્ત કરતો નથી. કોણ? તો એનું નિરૂપણ કરે છે ત્યાગી. ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી છિન્ન સંશય. આ બધા સાધક માટેના વિશેષણો છે અને વિશેષણ થકી ભગવાન એની અધ્યાત્મ યાત્રાને અહીંયા દર્શાવે છે. કોણ આ સ્થિતિને પ્રાપ્ત કરે છે? રાગદ્વેષ રહિત ઉદાસીન સ્થિતિને કોણ પ્રાપ્ત કરે છે? તો સર્વપ્રથમ શબ્દ ભગવાન વાપરે છે ત્યાગી. ત્યાગી ભગવાન કોને કહે છે? સત્યાગી ત્યભિધીયતે. જે કર્માસક્તિ ફલાસક્તિનો ત્યાગ કરી અને કર્તવ્ય કર્મને કરે છે એને ભગવાન ત્યાગી શબ્દથી અહીંયા કહે છે. ત્યાગી અને કર્મયોગી. જે કર્મ તો કરે છે પરંતુ કર્મ ઈશ્વરાર્પણ ભાવનાથી, પ્રસાદ બુદ્ધિથી ફલનું ગ્રહણ. તો આવી રીતે જે પોતાના કર્તવ્ય કર્મને કરે છે, કર્મ ફળનો જે ત્યાગ કરે છે, તો એને ભગવાન ત્યાગી કહે છે. આવો ત્યાગી કર્મયોગી કે જે કર્મયોગના અનુષ્ઠાનના પરિણામે શું બને છે? તો આગળ શબ્દ વાપર્યો છે સત્વ સમાવિષ્ટ. એ સત્વગુણથી પરિપૂરિત થાય છે. સત્વેન સમ્યક આવિષ્ટ.
સત્વ યાને સત્વગુણ, સાત્વિકતા, એનાથી સમ્યક આવિષ્ટ, સત્વગુણ એનામાં બહુ જ સારી રીતે પ્રવિષ્ટ થયેલો છે, જેનું વર્ણન કરતા હમણાં આપણે જોયું કે સત્વગુણની અભિવ્યક્તિ કેવી છે, તો કે પ્રસન્નમ આત્માલોચનક્ષમમ ભવતી. આજ તો સત્વગુણની અભિવ્યક્તિ છે, જે સત્વગુણથી જ્ઞાન, આનંદ આ બધાની પ્રાપ્તિ થાય છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ, તો આત્માલોચનક્ષમ આત્મ વિષયક વિચાર કરવાને સમર્થ બને છે. તો એ જ્ઞાન પ્રાપ્તિને માટે યોગ્ય બને છે, વિચાર કરવાને યોગ્ય બને છે. એ શેનું ફળ છે? સત્વગુણનું ફળ છે. માટે ભગવાન શંકરાચાર્યજી અહીંયા કહે છે, સત્વેન યાને આત્માનાત્મ વિવેક વિજ્ઞાન હેતુના સમાવિષ્ટ. સત્વ યાને શું છે? આત્મ અનાત્માનો વિવેક કરવાને માટે જે હેતુભૂત, કારણભૂત છે. યાને સત્વ હોય તો આત્માનાત્મ વિવેક થાય, સત્વગુણ ન હોય તો આત્મા અનાત્મ વિવેક થઈ શકતો નથી. તો શાંત, પ્રસન્ન, અંતર્મુખ એવા મનથી આત્મવિચાર કરવો સંભવ બને છે. એ જ એના માટેનો હેતુ યાને કારણ છે. એટલા માટે જ ભગવાન ગીતાજીમાં આટલી બધી આ 3 ગુણોની વાત કરે છે, જેથી હું મારા જીવનમાં સમજી શકું કે હું ક્યાં ઊભેલો છું. 17મા અધ્યાયમાં પણ ભગવાને ઘણી બાબતો વિશે વાત કરી, તપના વિશે પણ વાત કરી, આહારના વિશે પણ વાત કરી, યજ્ઞના વિશે પણ વાત કરી, તામસિક, રાજસિક, સાત્વિક. તો એ બધી ભગવાન એટલા માટે વાત કરે છે કે હું ધીમે ધીમે મારા જીવનને સત્વથી ભરતો જાઉં. શા માટે હું સત્વથી ભરતો જાઉં? કારણ કે સત્વગુણના પરિણામે જ આત્મ અનાત્મ વિવેક કરવો સંભવ બને છે. તો એ આત્મ અનાત્મ વિવેક વિજ્ઞાન હેતુના સત્વેન સમાવિષ્ટ, એવા સત્વગુણથી જે યુક્ત થયો. સત્વગુણથી યુક્ત થયો એને બીજા શબ્દમાં આપણે કહેવું હોય તો જે સમત્વથી યુક્ત થયો. સમત્વમ યોગ ઉચ્યતે, ભગવાન આગળ કહી ચૂક્યા છે. સમત્વ ધારણ કરી રાખવું, કર્મ કરતી વખતે, કર્મફળ સ્વીકાર કરતી વખતે, એને જ કહેવામાં આવે છે યોગ. તો સાધકનો યોગ એ આ સમત્વ યોગ છે. અને સમત્વ યોગના અનુષ્ઠાનથી અંતે પ્રાપ્ત કોને કરે છે? પરમ સમયુક્ત એવા બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરે છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, ભગવાને પણ ગીતામાં કહી ચૂક્યા છે. તો સમ બ્રહ્મની પ્રાપ્તિને માટે સાધના પણ સમત્વની સાધના છે. તો સત્વથી યુક્ત થવું એનો અર્થ છે મનમાં સમત્વ પ્રાપ્ત થવું. મનના ઉભરાઓ, આવેશોમાંથી મુક્ત થઈ અને સાધક કેવો રહેશે? શાંત રહેશે. તો કર્મયોગનું ફળ છે જીવનમાં સાત્વિકતા, સમતાની પ્રાપ્તિ થવી. આવો કર્મયોગી કે જે સત્વ સમાવિષ્ટ થયો, એ આગળ શું થાય છે? તો ભગવાન શબ્દ વાપરે છે મેધાવી. એ મેધાવી બને છે. મેધા બુદ્ધિ માટે શબ્દ વપરાય છે. મેધાસ્ય સ્થિતિ મેધાવી, જેની પાસે મેધા બુદ્ધિ છે. અને બુદ્ધિ કેવી? તો મેધા શબ્દનો અર્થ થાય છે ધારણ શક્તિથી યુક્ત. શેનું ધારણ કરી શકે? કે સત્યને જે ધારણ કરી શકે.
સત્ય કહું, વ્યાવહારિક સત્ય, પારમાર્થિક સત્ય, અને આવા મેધાવી થવાને માટે જરૂર પડે છે કોઈ સંત ચરણમાં બેસી અને શાસ્ત્ર શ્રવણ કરવાની. મેધાયાને કેવલ બુદ્ધિશક્તિ નહીં, પરંતુ મેધા શબ્દનો અર્થ છે શાસ્ત્ર પ્રતિપાદિત રહસ્યને ધારણ કરનારી બુદ્ધિ. શાસ્ત્રોક્ત રહસ્યને જે ધારણ કરી શકે, સમજી શકે અને ધારણ કરી શકે. અને આવી મેધા કોઈ ગુરુ પાસેથી ગીતા, ઉપનિષદ આદિનું શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય. એનો અર્થ ભગવાન આ કર્મયોગીને માટે મેધાવી શબ્દથી શ્રવણરૂપી સાધનાનું સૂચન કરે છે. શેનું શ્રવણ કરવાનું? કે ઉપનિષદ, ગીતા આદિ શાસ્ત્ર, કે જેમાં મને નિરંતર આત્મ અનાત્મ વિવેક કરાવવામાં આવે છે. આત્મ અનાત્મ વિવેક કરાવીને આત્મ બ્રહ્મની સિદ્ધ એકતાનું પણ ભાન કરાવવામાં આવે છે. આ બધું સમજવું એ શુદ્ધ પ્રજ્ઞા મેધાથી સંભવ બને છે. અને સમજીને એને ધારણ કરી રાખવું એ પણ એના થકી જ સંભવ બને છે. તો શ્રવણરૂપી સાધનને ભગવાન મેધાવી શબ્દથી સૂચિત કરે છે. શ્રવણ માટે કહેવામાં આવે છે સર્વ ધનાનામ પરમ ધનમ શ્રવણમ. શ્રવણ જે છે એ પરમ ધન છે. શ્રવણમ સર્વ ધનાનામ પરમ તપોધન. શ્રવણ એ ધન છે. અને કેવું ધન છે? પૈસા રૂપી ધન નહીં, પરંતુ એ ધન છે તપોધન, તપરૂપી ધન છે. પહેલા પણ આપણે જોયેલું હતું કે નિયમિત શ્રવણ કરવું એ શું છે? તપ છે. યજ્ઞ, દાન, તપ ભગવાને કહ્યું ન ત્યાજ્યમ. તો નિયમિત શાસ્ત્રનું શ્રવણ કરવું એ મનુષ્યને માટે એક તપ જ છે. અને આવું તપ જે છે, શાસ્ત્ર કહેશે કે એ સર્વશ્રેષ્ઠ તપોધન છે. બીજા ઘણા બધા તપ કહેવામાં આવ્યા છે. સોમવારનો ઉપવાસ કરો, એકાદશી કરો, પાઠ પારાયણ કરો, આ ઘણા બધા તપ છે. પણ એ સર્વ તપમાં શ્રેષ્ઠ તપ કહેશે શ્રવણરૂપી તપ. શ્રવણ નિયમિત કરવું એના માટે ઘણી બધી અનુકૂળતા હોવી જરૂરી છે. પણ મનુષ્યના જીવનમાં હંમેશા બધા પ્રકારની અનુકૂળતા હોતી નથી. પ્રતિકૂળતાઓ આવતી રહેશે. અને એ પ્રતિકૂળતાઓની વચ્ચે પણ નિયમિત શ્રવણને જાળવી રાખવું એ તપ બની જાય છે. એટલા માટે જ તમે બધા કોણ છો? બોલો ખુલ્લી રીતે. સાચું જ છે, તપસ્વી છો. નિયમિત તપ કરવું એ ખરેખર કોઈ નાની વસ્તુ નથી. શ્રવણ કરવું એટલા માટે તમે બધા તપસ્વી જ છો. અમુક અંશે તપસ્વી જ છો. જરૂરી નહીં કે તપસ્વી એટલે દાઢી વાળી વધારીને બેઠા હોય, પદ્માસન લગાવીને બેઠા હોય ને, એવું જરૂરી નથી. આ પણ એક તપ છે. અને ઈશ્વરની મહતી કૃપા હોય તો આ તપ કરવું સંભવ બને છે. બીજા બધા તપ કરવા તો સરળ છે, પરંતુ આ તપ એટલું સરળ નથી. એના માટે રુચિ ઉત્પન્ન થવી. રુચિ ઉત્પન્ન થયા પછી કોઈ શ્રવણ કરાવનારું અને કોઈ બોલનારું પણ મળવું જોઈએ ને, તો શ્રવણ થાય ને.
શ્રવણ કરવા માટે તો બીજાની જરૂર પડે, તો કોઈ બોલનાર વક્તા પણ મળવા જોઈએ. અને વક્તા પણ હોય, રુચિ પણ હોય, બધું હોય, પણ ફરી પાછી ધીમે ધીમે હવા નીકળતી જાય તો ફરી પાછી તકલીફ કે હવે રોજ રોજ ક્યાં જવાનું. એકાદ વખત જઈ આવ્યા મહિને તો બહુ થઈ ગયું, પાછા તાજા માજા થઈ જઈએ. તો ખાલી તાજા માજા થવા માટે શ્રવણ નથી. શ્રવણ શેના માટે છે? આત્મ અનાત્મ વિવેક કરવાને માટે છે. જીવનમાંથી દોષની નિવૃત્તિ કરવા માટે છે. સદ્ગુણોની સ્થાપના કરવાને માટે છે. અને વારંવાર આ પ્રમાણે સાંભળતા સાંભળતા ઘણા બધા દોષ કોઈ મહેનત વગર જ જતા રહેતા હોય છે, અને ઘણા બધા ગુણ કોઈ મહેનત વગર જીવનમાં આવી જતા હોય છે. બાહ્ય કોઈ મહેનત નથી, પરંતુ શ્રવણરૂપી તપ છે. નિરંતર કરતા રહ્યા તો આ ધીમે ધીમે પ્રાપ્ત થતું જાય છે. અને આવા શ્રવણ વગર આત્મજ્ઞાન સંભવ નથી. ભગવાને અહીંયા અધ્યાત્મ યાત્રા દર્શાવી રહેલા છે. તો આત્મજ્ઞાન, આત્મ સ્વરૂપને સમજવું, જગત સ્વરૂપને સમજવું, પરમાત્મ સ્વરૂપ ઈશ્વર સ્વરૂપને સમજવું, આ બધું જાતે જાતે સંભવ બનતું નથી. એના માટે સત્સંગ શ્રવણ એ જ માત્ર ઉપાય છે. અને આવી રીતે સત્સંગ કરતા કરતા અંતે એ જે કર્મયોગી જે છે એ મેધાવી બને છે. તો ત્યાગી સત્વ સમાવિષ્ટ મેધાવી. અને આગળ કે છે છિન્ન સંશય. શ્રવણ કર્યું, શ્રવણની સાથે સાથે જે કંઈ પણ સાંભળેલું એના ઉપર ફરી ચિંતન કરે, મનન કરે. એ મનનનું ફળ છે છિન્ન સંશય. સંશયોની નિવૃત્તિ થાય છે. તો છિન્ન સંશય એ શબ્દથી ભગવાન મનનરૂપી સાધનને સૂચિત કરે છે. શાસ્ત્ર કહેશે એ સત્ય કે મારો અનુભવ સત્ય, શાસ્ત્ર કહેશે એ સત્ય કે બીજા સંપ્રદાયના લોકો કહેશે એ સત્ય. આવા સંશયો મનમાં થયા કરે. એ સંશયની નિવૃત્તિ કરવી પડે, યોગ્ય દિશામાં વિચાર કરીને. ઉપનિષદ ગીતા જે કહેશે સાક્ષાત પરમાત્માના વચનો છે, અને એટલા માટે એને ખોટા કહેવા એ તો સંભવ જ નથી. પરમાત્મા ક્યારેય પણ ખોટું શા માટે કહે? એ રાગ દ્વેષથી રહિત છે, પરિપૂર્ણ છે. એ જે કંઈ પણ કહે એ જીવોના હિતના માટે જ કહે. તો ભગવાનના સ્વયંના શબ્દ છે. ગીતાજી એ સાક્ષાત પ્રભુના મુખમાંથી નીકળેલો ઉપદેશ છે. એવી રીતે ઉપનિષદ શાસ્ત્ર પણ પરમાત્મા તરફથી જ આપવામાં આવેલું જ્ઞાન છે. અને આવું મૂળભૂત જ્ઞાન જ્યાં હોય ત્યાં સંશય કરવા માટે કોઈ કારણ નથી, અને અન્ય કોઈ આશ્રય લેવા માટે પણ કોઈ કારણ નથી. જે કહેવામાં આવ્યું છે એ આમાં જ બધું કહેવામાં આવેલું છે. જીવના કલ્યાણને માટે પર્યાપ્ત સાધન છે. તો એવી રીતે આશ્રય લઈ દ્રઢ શ્રદ્ધા ધારણ કરી જે પણ યુક્તિઓ દર્શાવવામાં આવેલી છે, જે લોજિક આપવામાં આવેલું છે ઉપનિષદ આદિ શાસ્ત્રમાં, એનો આધાર લઈ અને અંતે મારા સંશયોને મારે નિવૃત્ત કરવાના હોય. તો શ્રવણ અને મનન રૂપી સાધનનું ભગવાને અહીંયા સૂચન કર્યું. શ્રવણ મનન જેના સિદ્ધ થયા એ સહજ રીતે નિધિધ્યાસનમાં પ્રવૃત્ત થશે. શ્રવણથી સ્પષ્ટ થયેલું તત્વ, મનનથી સુસ્પષ્ટ થયેલું તત્વ અંતે જીવનમાં આત્મસાત થઈ જાય. એ જ્ઞાન, વેદાંત સિદ્ધાંત અને જીવન બંને જુદા જુદા ના રહે, બલકે સિદ્ધાંત પર જીવન આરૂઢ થઈ જાય. જીવનના કણે કણમાં સિદ્ધાંત પ્રસરી જાય. એના માટે થઈ અને નિધિધ્યાસન આવશ્યક છે. તો નિધિધ્યાસન પૂર્વક અંતે આ જે સાધક જે છે
એ બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરે છે, તત્વનિષ્ઠાને પ્રાપ્ત કરે છે, અને એ જ તત્વનિષ્ઠા થકી એ જીવન મુક્તિ રૂપી ફળને, દ્વંદ્વાતીત સ્વરૂપને એ પ્રાપ્ત કરે છે, એમાં સ્થિતિને પ્રાપ્ત કરે છે. અને એ સ્થિતિને દર્શાવતા ભગવાને પ્રથમ પંક્તિમાં કીધું, ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલે નાનુસજ્જતે. આચાર્ય વગર આવી રીતે અર્થ લગાવી જ ના શકાય. આ પરંપરા સંપ્રદાયથી પ્રાપ્ત છે કે જેમાં આ પ્રમાણે દર્શાવવામાં આવે. આપણી બુદ્ધિથી આપણે વિચાર કરીએ તો કેવી રીતે પહેલી લાઈન એટલે પહેલી લાઈન, એ ત્યાંથી હટવી જોઈએ નહીં. તો એવી રીતે અર્થ ના થાય. પહેલા સોપાનો ક્યાંથી પ્રારંભ થાય છે? ત્યાગી, સત્વ સમાવિષ્ટ, મેધાવી, છિન્ન સંશય, આ બધું થાય ત્યારે ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ. અંતે એ એવી એક સ્થિતિને, પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત કરે છે તત્વનિષ્ઠાથી, કે જેના પરિણામે એ રાગ દ્વેષથી સંપૂર્ણ મુક્ત થઈ જાય છે. જગતને સ્વપ્નવત જુએ છે, અને સ્વપ્નના કયા કર્મ માટે દ્વેષ હોય, કયા કર્મને માટે રાગ હોય. જાગ્રત જગતને સ્વપ્નવત જુએ છે. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા અસ્પષ્ટ ભાન છે. અને એટલા માટે કોઈ અકુશલ કર્મ કરે છે, યોગ્ય કર્મ નથી કરતો, અનુચિત કર્મ કરે છે, તો એના પ્રત્યે એ દ્વેષ કરતો નથી. અને કોઈ કુશલ કર્મ કરે તો એના પ્રત્યે એ રાગ આસક્તિ પણ કરતો નથી. યાને પક્ષપાત ભાવથી એ મુક્ત થઈ ગયેલો છે. પંડિતા સમદર્શિનઃ, સમદર્શનને એ પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાનનું જ ફળ છે સમદર્શન. તો સમદર્શનને જ ભગવાને અહીંયા દર્શાવ્યું. કુશલ અકુશલના ભેદને એ મહત્વ આપતો નથી, બલ્કિ એ જુએ છે કે એક જ ચૈતન્યનો વિલાસ છે. જે પણ જીવ જોવામાં આવે છે બધાને કેવી રીતે જુએ છે? આ બધા જીવન મુક્ત જ છે. અને બધા શું કરી રહેલા છે? તો કે પોતપોતાની લીલા કરી રહેલા છે. અને એમાં ફરિયાદ શું કરવાની? કોના માટે રાગ કરવો, કોના માટે દ્વેષ કરવો. જેવી રીતે ફિલ્મ જુઓ તો એમાં પણ એક હીરો હોય છે, એક વિલન હોય છે. એ બંને પોતપોતાના કર્મ કરી રહેલા છે. ભલે મનથી તમને કદાચ એવું લાગે કે હીરો બહુ સારો અને વિલન છે ખરાબ છે, પરંતુ જરાક વિચાર કરશો તો શું સમજમાં આવશે? આ પણ મનુષ્ય છે, એ પણ મનુષ્ય છે. બંને શું કરી રહેલા છે? પોતપોતાના રોલ નિભાવી રહેલા છે. તો એકના કર્મથી એના પ્રત્યે રાગ, બીજાના કર્મથી એના પ્રત્યે દ્વેષ, એ કોઈ વિવેક બુદ્ધિ તો નથી. એ પોતપોતાના રોલને નિભાવી રહેલા છે. તો રાગ અને દ્વેષ ત્યાં કરવા એ મૂર્ખામી છે. એવી જ રીતે આ મહાપુરુષ જુએ છે કે આ સમસ્ત જગત જે છે એક જ ચિત્ત ચૈતન્યનો વિલાસ છે. કોના માટે રાગ અને કોના માટે દ્વેષ? રાગ દ્વેષ દ્રષ્ટિ જ યોગ્ય નથી. ભગવાન ભાગવતમાં પણ કહે છે કે ગુણમાં ગુણ દ્રષ્ટિ, દોષમાં દોષ દ્રષ્ટિ કરવી એ સાધકની સ્થિતિ છે. પરંતુ ગુણ દોષ દ્રષ્ટિ જ ન કરવી એ જ ગુણ છે. ક્યાંય ગુણ અને દોષ એવા ભાવ ન કરવા એ જ શું છે? તો કે ગુણ છે. ગુણ દોષ દ્રષ્ટિ કરવી એ દોષ છે, ગુણ દોષ દ્રષ્ટિ ન કરવી એ જ ગુણ છે. ભગવાન જ્યારે પણ જ્ઞાનીની સ્થિતિની વાત કરે ત્યારે આ અવસ્થા ભગવાન દર્શાવે જ છે. એની સમતાને, એની ઉદાસીનતાને ભગવાન હંમેશા સૂચિત કરે છે. તો અહીંયા પણ ભગવાને એ જ જ્ઞાનના ફળને દર્શાવ્યું કે અકુશલ કુશલ કર્મથી એ જોડાતો નથી. આટલું કયા પછી ફરી આગળ ભગવાન કહે છે કે આ સ્થિતિ પ્રાપ્ત કરવાને માટે પ્રારંભ ત્યાગથી કરવાનો રહેશે. અને કયો ત્યાગ? તો કે સાત્વિક ત્યાગ.
સ્થૂલ રીતે કર્મનો ત્યાગ અપરિપક્વ અવસ્થામાં એ કલ્યાણકારી રહેતો નથી. પરિપક્વ અવસ્થામાં કર્મ આપોઆપ ખરી પડે તો એ અલગ વાત છે, પરંતુ અપરિપક્વ અવસ્થામાં કર્મનો ત્યાગ નહીં થવો જોઈએ, બલકી કર્તવ્ય કર્મ કરતા કરતા કર્માસક્તિ ફલાસક્તિનો જ ત્યાગ કરવાનો હોય. કર્મનો ત્યાગ કરવો એ સર્વસામાન્ય મનુષ્યને માટે સુલભ નથી. તો એને ભગવાન આગળ કહેશે. નહીં દેહ ભૃતા શક્યમ त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते. नहि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागीत्यभिधीयते. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું હતું ત્યાગી સત્વ સમાવિષ્ટ. ભગવાન ફરી અહીંયા સ્પષ્ટ કરી દેશે સત્યાગી ઇતિ અભિધીયતે. એને જ ત્યાગી કહેવાય છે. કોને? જે કર્મફળનો ત્યાગી છે, નતું કર્મ ત્યાગી. ભગવાન સ્પષ્ટ કરી દેશે, કારણ કે ભગવાન કોઈ ચાન્સ લેવા માંગતા નથી કે મારા શબ્દના અર્થની કંઈક ગરબડ કરી દે, એવું ભગવાન ઈચ્છતા નથી. માટે ત્યાગી શબ્દ વાપર્યો. ત્યાગી શબ્દની સ્પષ્ટતા કરી દેશ કે કર્મ ત્યાગી નહીં, પરંતુ કર્મફલ ત્યાગી. સત્યાગી તે અભિધીયતે. એને જ ત્યાગી એ શબ્દથી કહેવામાં આવે છે. આગળની પંક્તિમાં કહેશે નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ. અશેષતઃ કર્માણિ ત્યક્તુમ દેહભૃતા નહીં શક્યમ. દેહભૃતા દેહને ધારણ કરનાર જે છે એના વડે. દેહ ધારણ કરનાર એનો અર્થ શું? દેહ તો બધા ધારણ કરે છે. જેવી રીતે લાકડીને ધારણ કરે એવી રીતે દેહને ધારણ કરવાના નથી. દેહભૃતા દેહને ધારણ કરનાર એનો અર્થ છે દેહમાં દ્રઢ અહંભાવ ધારણ કરીને જે રહેલ છે. દેહાત્માભિમાનવાન, દેહ જ આત્મા છે એવું અભિમાન જે કરીને રહેલો છે, અને એમાં જેની દ્રઢતા છે. તો એવા દ્રઢ દેહાત્મ બુદ્ધિયુક્ત જે જીવ અજ્ઞાની મનુષ્ય જે છે એના માટે ભગવાન કહેશે અશેષતઃ કર્માણિ ત્યક્તુમ ન શક્યમ. એના માટે સંપૂર્ણ કર્મ ત્યાગ કરીને બેસી જવું એ સંભવ નથી. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાન ત્રીજા અધ્યાયમાં કહી ચૂક્યા છે ક્ષણને માટે પણ કર્મ કર્યા વગર રહેવું સંભવ નથી. નિરંતર કંઈ ને કંઈ મનુષ્ય કરતો રહેશે. કર્તૃત્વ એટલું બધું દ્રઢ છે કે એને કંઈ ને કંઈ કરાવ્યા જ કરે છે. બધું છોડીને શાંતિથી બેસી જવું એ એના માટે સંભવ નથી. આ કદાચ એકાંતમાં જતો રહે, સાધક પોતાને સાધક માને અને એકાંતમાં જતો રહે, પણ એકાંતમાં જઈને પણ શું કરશે? કેટલા બધા પુસ્તકો સાથે લઈ જશે, કારણ કે નહીં તો કરશે શું? માળા જોઈએ, આજકાલ સાથે સાથે રેકોર્ડર પણ જોઈએ, જેથી કરીને પ્રવચન સાંભળવા થાય, કંઈક ભજન સાંભળવા થાય.
પછી શું કરે? કસરત કરે, યોગાસન કરે, આંગણું વાળી નાખે. આ બધું ક્યાં કરે? એકાંતમાં. બરાબર. એકાંતમાં જઈને પણ કંઈ ને કંઈ તો કરવું જ છે. તો એ શું દર્શાવે છે? દૃઢ કર્તૃત્વ દર્શાવે છે. શાંતિથી બેસી જવું એ એટલું આસાન નથી. અકર્મકૃત થઈને બેસવું એ સૌથી કઠિન છે. ભલે બહારથી એવું લાગે કે આરામ કરવો તો બહુ સારો, પણ આપણે જાણીએ જ છીએ કે મનુષ્ય આરામ કરીને થાકી જાય છે. બેડ રિડન રહેવું પડ્યું, કમરનો દુખાવો, અને ડૉક્ટરે કહ્યું કે 15 દિવસ કંઈ કરવાનું નથી, તો પોતે તો ખાટલામાં આજુબાજુના બધાને દોડાવે. તો આરામથી બેસી જવું, બધું છોડીને બેસી જવું એ એટલું આસાન નથી. અને ભગવાન જાણે છે કે સર્વસામાન્ય મનુષ્યની સ્થિતિ આ પ્રમાણેની જ છે. અને એટલા માટે અશેષતઃ કર્માણી ત્યક્તુમ ન શક્યતે. એવી રીતે કર્મ છોડી દેવા એ મનુષ્યને માટે, સર્વ જીવોને માટે સંભવ નથી. માટે એણે શું કરવું? કર્મફલ ત્યાગી. એ શું બને? કર્મફળનો ત્યાગી બને. કર્તવ્ય કર્મ કરતો રે, ફરજને નિભાવતો રે, પરંતુ સાથે સાથે ઈશ્વર અનુસંધાન કરતો રે, પ્રભુનું અનુસંધાન કરી કર્મ એને સમર્પિત કરતો રે, ફળ એને સમર્પિત કરતો રે. તો શરણાગતિ પૂર્વક પોતાના કર્તવ્ય કર્મને કરતો રે. ભગવાન કહેશે એ જ તારા માટે કલ્યાણકારી છે. નહીં તો અપરિપક્વ અવસ્થામાં કર્મનો ત્યાગ કરી દે તો એ આળસુ પ્રમાદી થઈ જશે. એટલા માટે તો જે આશ્રમ જીવન જીવતા હોય એમાં જ જેને આગળ વધવું છે એને પણ આશ્રમમાં સેવા આદિ કર્મ શાસ્ત્ર દર્શાવે છે. ગુરુ સેવા, આશ્રમ સેવા, કારણ કે હજુ અજ્ઞાન છે. અને એ અજ્ઞાન સાધક અવસ્થામાં બધું છોડીને બેસી જવું એ સંભવ બનતું નથી. આળસથી ગ્રસ્ત થઈ જાય, પ્રમાદથી ગ્રસ્ત થઈ જાય તો કલ્યાણ થતું નથી. એટલા માટે એને સેવા કર્મ, નિત્ય જપ આદિ દર્શાવવામાં આવે છે. વિવિધિશા સંન્યાસ પછી પણ રોજ ઓમકારના જપ કરવાનું કહેવામાં આવે છે. એને પણ ગાયત્રી આપવામાં આવે છે, હંસ ગાયત્રી આદિ આ જપ એને કરવાના હોય છે. એ ઉપરાંત ગુરુ સેવા, આશ્રમ સેવા આ બધું પણ એને દર્શાવવામાં આવે. કારણ કે નિત્ય કર્મ જે છે એનો ત્યાગ કરી દીધો વિવિધિશા સંન્યાસથી, અને બીજું કંઈ કરે નહીં તો કર્તૃત્વ તો છે. અને જો કર્તૃત્વ દ્રઢ હોવા છતાં કંઈ નહીં કરે તો એ જ કર્તૃત્વ બીજી કોઈ વિકૃતિ જીવનમાં લાવશે. એટલા માટે બધું છોડીને બેસી જવું સંભવ નથી. તો અશેષતઃ કર્માણી ત્યક્તુમ ન શક્યતે. એના માટે સંભવ નથી. કોઈક જ એવો વિરલો હોય કે જે આ બધું છોડી નીકળી પડે અને નિરંતર શ્રવણ મનન નિધિધ્યાસનમાં એ નિરત થઈ જાય. એવું બહુ જ ઓછું હોય છે. એવો અધિકારી કોઈ દુર્લભ હોય છે. અને ભગવાન અહીંયા વાત કરી રહેલા છે કોઈ એકલ દોકલ ઉત્તમ અધિકારીને સામે રાખીને નહીં, પરંતુ એવા અધિકારીને સામે રાખીને વાત કરે છે કે જે સામાન્ય છે. મનુષ્યમાં મોટા ભાગના જેના અધિકારી છે, સાધક અવસ્થામાં પણ મોટા ભાગના સાધકો જેના અધિકારી છે, એની ભગવાન અહીંયા વાત કરી રહેલા છે. અને એટલા માટે કહે છે યસ્તુ કર્મફલ ત્યાગી. જે કર્મફળનો ત્યાગી જે છે એ જ મારી દ્રષ્ટિએ ત્યાગી છે, ન તો કર્મ ત્યાગી. કર્મનો ત્યાગ કરી દે છે એ નહીં. તો અહીંયા ભગવાને ફરી ત્યાગ શબ્દને સ્પષ્ટ કર્યો. અને ત્યાર પછી ભગવાન કર્મના ફળના સંદર્ભમાં વાત કરશે, જેમાં કહેશે કર્મ ફળ અજ્ઞાનીને માટે છે. જ્ઞાની સર્વ કર્મ કર્મફળથી મુક્ત થઈ જાય છે. અને આગળના શ્લોકમાં કહેશે, શ્લોક વાંચીએ. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્યત્યાગિનાં પ્રેત્ય
કર્મણઃ ફલમ ત્રિવિધમ. કર્મના ફળ 3 પ્રકારના હોય છે. અનિષ્ટમ, ઇષ્ટમ, મિશ્રમ ચ. એક તો ઇષ્ટફળ, યાને જે પ્રમાણે મેં ધાર્યું હતું એવું. અનિષ્ટ, મેં ધાર્યું એનાથી જુદું. અને મિશ્ર યાને 50-50, થોડુંક ધાર્યું થયું અને થોડુંક ના થયું. તો આ રીતે 3 પ્રકારના કર્મના ફળ છે. એને શાસ્ત્રીય ભાષામાં સમજાવતા કહેવામાં આવે છે કે અનિષ્ટ ફળ યાને મુખ્ય જે અહીંયા કહેવામાં આવેલ છે એ મૃત્યુ પછી પ્રાપ્ત થતા ફળને સામે રાખીને કહેવામાં આવેલ છે. તો અનિષ્ટ ફળ યાને નરકાદી લોકની પ્રાપ્તિ, અથવા તો મનુષ્ય જન્મથી જે અધોયોની જે છે એની પ્રાપ્તિ, એ છે અનિષ્ટ ફળ. ઇષ્ટફળ યાને મનુષ્યથી ઉર્ધ્વ જે યોની, દેવાદી યોનિઓની પ્રાપ્તિ, સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ, એને કહેવાય છે ઇષ્ટફળ. અને ઇષ્ટાનિષ્ટ એવું જે મિશ્ર ફળ જે છે એ મિશ્ર ફળના પરિણામે પ્રાપ્ત થાય છે મનુષ્ય જન્મ. તો આવી રીતે 3 પ્રકારના આ કર્મના ફળ કહેવામાં આવ્યા. ભગવાન કહેશે કે આ ફળ કોને મળે છે? ભવતી અત્યાગિનામ પ્રેત્ય. પ્રેત્ય યાને મૃત્યુ પછી, આ શરીરમાંથી ગતિ કર્યા પછી, જે સ્થૂળ શરીર ધારણ કર્યું છે એ શરીરને છોડીને જીવ જ્યારે આગળ ગતિ કરે છે તો એને કહેશે પ્રેત્ય. એ પ્રમાણે મૃત્યુ પછી અત્યાગિનામ ભવતી. અત્યાગિનામ યાને જે અજ્ઞાની જે છે એના માટે આ કર્મફળ છે. ન તુ સંન્યાસીનામ ક્વચિત. પરંતુ સંન્યાસીને આ કર્મફળ ક્યારેય મળતા નથી. એનો અર્થ એ કર્મફળના પરિપાકે હવે આગળ કોઈ ગતિ કરવાનો નથી. અહીંયા બધું સમાપ્ત થઈ જાય છે, મુક્ત થઈ જાય છે. તો સંન્યાસીનામ ન તુ ક્વચિત, જે કહેવામાં આવ્યું એનો અર્થ નહીં કે ભગવા કપડાં પહેરી લીધા તો મોક્ષ થઈ ગયો. માત્ર એટલો જ અહીંયા સંન્યાસનો અર્થ નથી કે સંન્યાસીઓને પ્રાપ્ત નથી થતા. સંન્યાસનો અર્થ છે આત્મજ્ઞાન થકી જેના કર્મો છૂટી ગયેલા છે, સમાપ્ત થઈ ગયા છે. શાસ્ત્રમાં 2 પ્રકારના સંન્યાસની વાત છે. કર્મત્યાગનો અધિકાર 2 વ્યક્તિને જ આપવામાં આવ્યો છે. એક કહેવાય છે વિવિદિશા સંન્યાસ. વિવિદિશા સંન્યાસનો અર્થ છે વેદિતુમ ઈચ્છા વિવિદિશા. આત્માને, બ્રહ્મને જાણવાની ઈચ્છાથી, તીવ્ર જિજ્ઞાસા અને વૈરાગ્યના પરિપાકે ગ્રહણ કરવામાં આવેલો સંન્યાસ. એ વિવિદિશા સંન્યાસને સાધન સંન્યાસ કહેવામાં આવે છે. વિવિદિશા સંન્યાસને સાધન સંન્યાસ કહેવાય છે. કારણ કે એ આત્મજ્ઞાન થકી જે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે એના માટે એ સંન્યાસ સાધન રૂપ છે. જે મોટા ભાગના સંન્યાસ ગ્રહણ કરે છે. અને આવી વિવિદિશા જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? હમણાં આગળ ભગવાને જે કહ્યું એના થકી ત્યાગી, સત્વ સમાવિષ્ટ, આ બધા થકી વિવિદિશા પ્રાપ્ત થાય છે. ભગવાને કહ્યું યજ્ઞ દાન તપ ન ત્યાજ્યમ કાર્યમેવ તત.
એ કર્મને નિષ્કામ ભાવે કરતા કરતા વિવિધ ઈચ્છા ઉત્પન્ન થાય છે. શાસ્ત્ર વચન છે, તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. તમેતમ વિવિદિશન્તિ, પરમાત્માને જાણવાની ઈચ્છા કરે છે. શેનાથી? યજ્ઞેન દાનેન તપસા, નિરંતર યજ્ઞ દાન અને તપને જીવનમાં કરતા રહીને. એટલે જ ભગવાને કહ્યું ન ત્યાજ્યમ કાર્યમેવ તત. તો એવા તીવ્ર જિજ્ઞાસા વૈરાગ્યના પરિપાકે જે સંન્યાસ ધારણ કરવામાં આવે કે જેમાં પોતાના જીવનને બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિને માટે સમર્પિત કરવામાં આવે છે, તો એ સાધન સંન્યાસ છે, વિવિદિશા સંન્યાસ. એને શાસ્ત્ર કર્મ જે છોડવા માંગે છે એમાં એને શાસ્ત્ર અનુમતિ આપે છે. બીજો સંન્યાસ કહેવાય છે વિદ્વત સંન્યાસ, જેને ફલ સંન્યાસ પણ કહેવામાં આવે છે. વિવિદિશા સંન્યાસ એ સાધન સંન્યાસ છે, વિદ્વત સંન્યાસ એ ફલ સંન્યાસ છે. ફલ સંન્યાસનો અર્થ છે આત્મજ્ઞાનના પરિપાકે જેના સર્વ કર્મ સહજ રીતે ખરી પડે છે, છૂટી જાય છે, જેનું વર્ણન ભગવાન આગળ કરવાના છે 18મા અધ્યાયમાં જ. યસ્ય નાહં કૃતો ભાવો બુદ્ધિર યસ્ય ન લિપ્યતે હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. એ વિદ્વત સંન્યાસ છે. કર્મ કરતી વખતે કોઈ અહમ બુદ્ધિ નથી, યાને કર્તૃત્વાભિમાન અકર્તા આત્મ સ્વરૂપના જ્ઞાનના પરિણામે છૂટી ગયેલું છે. અને એટલા માટે જ જેવી રીતે વિવિદિશા સંન્યાસીને શાસ્ત્ર અનુમતિ આપે છે કર્મ ત્યાગની, અહીંયા શાસ્ત્રને અનુમતિ આપવાનો પણ અવકાશ રહેતો નથી. આપે કે ના આપે, કરતા તો હવે રહ્યો જ નહીં, કરે કોણ, ફળ કોને મળે? તો ત્યાં શાસ્ત્રએ અનુમતિ આપવાનો પણ પ્રશ્ન રહેતો નથી. આત્મ સ્વરૂપના જ્ઞાનથી કે જે આત્મા અકર્તા અભોગતા સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપના જ્ઞાનથી જ એ સમજે છે કે હું કંઈ કરતો નથી. નૈવ કિંચિત કરોમિતિ પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન્નપી નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિત. હું કંઈ કરતો નથી. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન સુખમ આસ્તે વશી. આ દેહમાં એ રહે છે, પરંતુ સ્પષ્ટ ભાન છે કે હું કંઈ કરતો નથી. તો સ્વયં અકર્તા આત્મ સ્વરૂપને સમજી ચૂક્યો અને પરિણામે એના સર્વ કર્મ જે છે એ છૂટી જાય છે. અજ્ઞાની દ્રષ્ટિથી દેહ યાત્રાને અર્થે કર્મ કરતો જણાતો હોવા છતાં પણ જ્ઞાનીની પોતાની દ્રષ્ટિથી કોઈ કર્મ એના માટે છે નહીં. તો આ આત્મજ્ઞાનનું ફળ છે અને આવો કર્મનો ત્યાગ એને કહેવાય છે ફલ સંન્યાસ. તો સાધન સંન્યાસ, ફલ સંન્યાસ, આ બે વ્યક્તિને જ કર્મ ત્યાગનો અધિકાર છે. અને એમાં પણ વિવિદિશા સંન્યાસી જે છે એણે હજુ બાહ્ય કર્મનો ત્યાગ કર્યો છે, પરંતુ કર્તૃત્વ અભિમાન હજુ દૂર થયેલું નથી. અને એટલા માટે એ પણ અજ્ઞાની કોટીમાં જ આવે છે. તો ભગવાન અહીંયા જ્યારે કહે છે કે આ કર્મ ફળ કોને પ્રાપ્ત થાય છે? અત્યાગીનામ પ્રેત્ય ભવતી, એ અજ્ઞાનીને પ્રાપ્ત થાય છે. વિવિદિશા સંન્યાસી પણ આ જન્મમાં જ્ઞાની નહીં થયો તો ફરી પાછું શું થશે? ફરી જન્મ પ્રાપ્ત કરવાનો જ છે. અથવા તો કોઈ પણ મનુષ્ય, કોઈ પણ સાધક
આ જન્મમાં આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં કર્યું, અજ્ઞાની છે તો જરૂર ફરી જન્મને એ પ્રાપ્ત કરશે કર્મના પરિપાકે. તો કર્મફળ અત્યાગીનામ ભવતી પ્રેત્ય, મૃત્યુ પછી એને પ્રાપ્ત કરે છે. સંન્યાસીનામ ન તુ ક્વચિત, પરંતુ સંન્યાસીને પછી આ ફળ પ્રાપ્ત થતું નથી. અને આ સંન્યાસ આને કયો સંન્યાસ છે? જ્ઞાન કર્મ સંન્યાસ, જેની ભગવાન આગળ પણ વાત કહી ચૂક્યા છે. 4, 5મા અધ્યાયમાં ભગવાન વાત કરે છે. તો જ્ઞાન થકી થયેલો કર્મનો સંન્યાસ, ફલ સંન્યાસ જે છે, તો એવા મહાપુરુષને માટે કર્મનું કોઈ ફળ શેષ રહેતું નથી. એ કર્મફળના આ સંસાર રૂપી ચક્ર પરંપરામાંથી એ બહાર આવી જાય છે, મુક્ત થઈ જાય છે. આગળનું પછી ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.